મનુષ્ય સદબુદ્ધિનો આશ્રય લેવો જોઈએ એ વિષયમાં કાશ્યપ બ્રાહ્મણ અને ઇન્દ્રનો સંવાદ. યુધિષ્ઠિરે પૂછ્યું, પિતામહ, કૃપા કરીને એ જણાવો કે મનુષ્ય બંધુજનો, કર્મ, ધન અને બુદ્ધિ બધામાંથી કોનો આશ્રય લેવો જોઈએ? ભીષ્મજી બોલ્યા, રાજન, પ્રાણીઓનો મુખ્ય આશ્રય તેમની બુદ્ધિ છે. બુદ્ધિ જ તેમનો સૌથી મોટો લાભ છે અને બુદ્ધિ જ તેમનું કલ્યાણ કરનારી છે. રાજા બલિ, પ્રહલાદ, નમુચી અને મંકીએ પણ બુદ્ધિબળથી જ પોતપોતાનો અર્થ સિદ્ધિ કર્યો હતો. સંસારમાં બુદ્ધિથી વધીને શું છે? આ વિષયમાં ઇન્દ્ર અને કાશ્યપ બ્રાહ્મણના સંવાદરૂપી એક પ્રાચીન કથા પ્રસિદ્ધ છે. કહે છે, પૂર્વકાળમાં કાશ્યપ નામનો એક બહુ સંયમી અને તપસ્વી ઋષિપુત્ર હતો. તેને ધનના મદમાં ચકચૂર જોઈ વૈશ્યે પોતાના રથની અડફેટથી પટકી દીધો. પડી જતા તે બહુ વ્યથિત થયો અને ક્રોધવશ ભાન ભૂલીને કહેવા લાગ્યો, દુનિયામાં નિર્ધન મનુષ્યનું જીવન વ્યર્થ છે. તેથી હવે હું આપઘાત કરી લઈશ. એને આ પ્રમાણે દુઃખી જોઈને ઇન્દ્ર તેને પાસે શિયાળના રૂપમાં આવ્યો અને કહેવા લાગ્યો, મુનિવર, મનુષ્ય યોનિ પ્રાપ્ત કરવા તો ઘણા પ્રાણીઓ ઉત્સુક હોય છે. તેમાં પણ બ્રાહ્મણત્વની તો બધા જ પ્રશંસા કરે છે. તમે તો મનુષ્ય છો, બ્રાહ્મણ છો અને શાસ્ત્રોના જ્ઞાતા પણ છો. આવું દુર્લભ શરીર પ્રાપ્ત કરીને તમારે તેમાં દોષ દ્રષ્ટિ ન કરવી જોઈએ. અરે, જેને ભગવાને હાથ આપ્યા છે તેમના તો જાણે બધા જ મનોરથો જ સિદ્ધ થઈ ગયા છે. તમને જેમ ધનની લાલસા છે એ જ પ્રમાણે હું તો માત્ર હાથ માટે જ ઉત્સુક છું. મારી દ્રષ્ટિએ તો હાથ મળવા જેવો સંસારમાં બીજો કોઈ લાભ નથી. જુઓ, મારા શરીરમાં કાંટા ભોંકાયેલા છે, પરંતુ હાથ ન હોવાથી હું તેમને કાઢી શકતો નથી. પરંતુ જેમની ભગવાને બે હાથ આપ્યા છે તેઓ વર્ષા, ઠંડી અને ગરમીથી પણ પોતાની રક્ષા કરી શકે છે. જે દુઃખ હાથ વિનાના દુર્બળ મૂંગા પ્રાણીઓ સહે છે તે બધાય તો તમારે સહેવા પડતા નથી. ભગવાનની અત્યંત કૃપા છે કે તમે શિયાળ, ઉંદર, સાપ, દેડકા કે કીટ પતંગ યોનિમાં ઉત્પન્ન થયા નથી. કાશ્યપ, તમારે તો આટલા જ લાભથી સંતુષ્ટ રહેવું જોઈએ. આનાથી વિશેષ બીજું શું જોઈએ? તમે તો બધા જ પ્રાણીઓમાં શ્રેષ્ઠ બ્રાહ્મણ છો. મારી દશા જુઓ, મને આ કીડા ડસે છે, પરંતુ હાથ ન હોવાથી તેમનાથી બચાવીને મારી શક્તિ નથી. આત્મહત્યા કરવી એ મોટું પાપ છે એવું વિચારીને જ હું તેમ કરતો નથી. કારણ કે આત્મહત્યા કરનારને નીચ યોનિમાં જવું પડે છે. અત્યારે હું શિયાળ યોનિમાં છું. આ બહુ નીચ યોનિ છે, પરંતુ આના કરતાં પણ બીજી અનેક નીચ યોનિઓ છે. મનુષ્ય ધનવાન થઈ ગયા પછી રાજ્યની ઈચ્છા કરે છે. રાજ્ય મળ્યા પછી દેવત્વની ઈચ્છા કરે છે અને પછી ઇન્દ્રપદની ઈચ્છા કરે છે. આ પ્રમાણે તેની તૃષ્ણા વધતી જ રહે છે. પ્રિય વસ્તુ મળી ગયા પછી પણ તૃપ્તિ થતી નથી. તૃષ્ણાનો અગ્નિ પાણીથી બુઝાતો નથી, બલકે લાકડાથી અગ્નિની જેમ વધારે પ્રજ્વલિત થઈ જાય છે. શોક તો તમને જ છે, એ પ્રમાણે હર્ષ પણ થઈ શકે છે. સુખ દુઃખ તો સાથે જ રહે છે, તેથી એમાં શોક કરવાનું કયું કારણ છે? બુદ્ધિ અને ઇન્દ્રિયો જ બધી જ કામના અને કર્મોનું મૂળ છે. તેમને પિંજરામાં પૂરેલા પક્ષીની જેમ પોતાને વશ રાખવી જોઈએ. જુઓ, માયાનું ચક્કર તો એવું છે કે ભંગી અને ચંડાળ પણ પોતપોતાની યોનિઓમાં પ્રસન્ન રહે છે. તેઓ પણ પોતાનું શરીર છોડવા ઈચ્છતા નથી. એટલું જ નહીં, તમે લૂલા, લંગડા અને લકવાગ્રસ્ત લોકોને જુઓ. તેઓ પણ જે સ્થિતિમાં છે તેમાં મસ્ત રહે છે. પછી તમે તો બ્રાહ્મણ છો, તમારું શરીર નિરોગી છે અને બધા જ અંગોથી પૂર્ણ છો, તથા સંસારમાં તમારી કોઈ નિંદા પણ કરતું નથી. જો તમને જાતિ બહાર કરી દેનારું કોઈ કલંક લાગી ગયું હોય તો પણ પ્રાણ ત્યાગવાનો વિચાર કરવો જોઈએ નહીં. તમે ધર્મનું પાલન કરવા તૈયાર થઈ જાઓ. જો તમે મારી વાત માનશો અને તેના પર વિશ્વાસ કરશો તો તમને વેદોક્ત કર્મનું વાસ્તવિક ફળ મળશે. તમે સાવધાનીપૂર્વક સ્વાધ્યાય અને અગ્નિહોત્ર કરો, સત્ય બોલો, ઇન્દ્રિયોને વશમાં રાખો, દાન આપો અને કોઈની સાથે સ્પર્ધા ન કરો. જે બ્રાહ્મણો સ્વાધ્યાયશીલ હોય છે અને યજ્ઞ યાગાદિકનું અનુષ્ઠાન કરે છે, તેઓ કોઈ પણ પ્રકારની ચિંતા શા માટે કરે અને કોઈ બુરી વાતનો વિચાર શા માટે કરે? મારા પૂર્વજન્મમાં હું એક પંડિત હતો અને કુર્તક કરીને વેદોની નિંદા કરતો હતો. તે સમયે સારહીન એવી તર્ક વિદ્યા પર જ મને પ્રેમ હતો. હું સભાઓમાં જાત જાતના કુતર્કો કરતો હતો અને જે બ્રાહ્મણો વેદોના અધ્યયનમાં વ્યસ્ત હતા તેમને ખરું ખોટું કહીને મોટી મોટી વાતો કહ્યા કરતો હતો.
વેદોમાં મારી આસ્થા ન હતી, તેમની દરેક વાતમાં શંકા કરતો હતો અને મૂર્ખ હોવા છતાં પણ પોતાને પંડિત માનતો હતો. વિપ્રવર, આ શિયાળ યોનિ મારા તે કુકર્મનું જ પરિણામ છે. હવે હું નિરંતર એવી સાધના કરવા ઈચ્છું છું કે જેથી મને મનુષ્ય યોનિ પ્રાપ્ત થાય. તે યોનિમાં હું સંતુષ્ટ અને સાવધાન રહીને યજ્ઞ, દાન અને તપમાં અનુરક્ત રહીને જાણવા યોગ્ય વસ્તુને જાણી શકું અને ત્યાજ્યને ત્યાગી શકું. ત્યારે કશ્યપ મુનિએ આશ્ચર્યચકિત થઈને કહ્યું, અહો, તમે તો બહુ કુશળ અને બુદ્ધિમાન છો. આમ કહીને જ્ઞાન દ્રષ્ટિએ જોયું તો તેને ખબર પડી કે આ તો સચિપતિ ઇન્દ્ર છે. આ જાણીને તેણે તેમની પૂજા કરી અને તેમની આજ્ઞા લઈને પોતાના ઘરે ચાલ્યો ગયો. ભીષ્મજી બોલ્યા, રાજન, જે શ્રદ્ધાવાન અને જીતેન્દ્રિય ધનવાન પુરુષ યજ્ઞ, યાગાદિક શુભ કર્મો કરે છે તેમને ઉત્તરોત્તર અધિકાધિક વૈભવ અને સુખ પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય જેવું કર્મ કરે છે તેને તેવું જ ફળ મળે છે, અને જ્યારે તે સૂઈ જાય છે ત્યારે તેની સાથે કર્મફળ પણ સૂઈ જાય છે. કર્મની ગતિ એવી છે કે સૂતા, બેસતા, હરતા ફરતા અને ક્રિયા કરતી વખતે પણ છાયાની જેમ કર્તાની સાથે વળગેલી રહે છે. જે મનુષ્ય પોતાના પૂર્વકર્મોમાં જેવા કર્મ કર્યા હોય તેમને કર્મવિધાન પ્રમાણે તેવા જ ફળ ભોગવવા પડે છે. જે રીતે ફૂલ અને ફળ કોઈની પ્રેરણા વિના જ આપમેળે યથા સમય આવી જાય છે, તે જ પ્રમાણે પૂર્વે કરેલા કર્મ પણ પોતાના ફળ આપવાના સમયનું ઉલ્લંઘન કરતા નથી. જેમ વાછડું હજારો ગાયોમાંથી પોતાની માને ઓળખી લે છે, તે જ પ્રમાણે પૂર્વે કરેલા કર્મો પણ પોતાના કર્તાની પાછળ વળગેલા રહે છે. જે પ્રમાણે પહેલેથી પલાળીને રાખેલું વસ્ત્ર ધોવાથી સાફ થઈ જાય છે, તે જ પ્રમાણે જેઓ ઉપવાસ કરીને તપ કરે છે તેમને અવિનાશી મહાન સુખ મળે છે. જેમ આકાશમાં પક્ષીઓના અને પાણીના માછલાના ચિહ્ન આકાશમાં પક્ષીઓના અને પાણીમાં માછલાના ચરણ ચિહ્નો દેખાતા નથી, તે જ પ્રમાણે જ્ઞાનીઓની ગતિ જાણી શકાતી નથી. તેથી જે કામ પોતાને અનુકૂળ અને હિતકર જણાય તે જ કરવું જોઈએ. સંસાર અને શરીરના મૂળ તત્વોનું વર્ણન. યુધિષ્ઠિરે પૂછ્યું, દાદાજી, આ સ્થાવર જંગમ જગતની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે અને પ્રલય થાય ત્યારે તે ક્યાં ચાલ્યું જાય છે? સમુદ્ર, આકાશ, પર્વત, મેઘ, ભૂમિ, અગ્નિ અને વાયુ સહિત આ લોકની રચના કોણે કરી છે? પ્રાણીઓની ઉત્પત્તિ, વર્ણોના વિભાગ, શુદ્ધિ અશુદ્ધિના નિયમો અને ધર્મ અધર્મની વિધિ, આ બધાની કલ્પના કઈ રીતે થઈ? જીવતા પ્રાણીઓના જીવનનું સ્વરૂપ કેવું છે? તેમનામાં જેઓ મરી જાય છે તેઓ ક્યાં ચાલ્યા જાય છે તથા તેમનો આ લોકમાંથી પરલોકમાં જવાનો ક્રમ શું છે? આ બધી વાતો મને સમજાવો. ભીષ્મજી બોલ્યા, આ વિષયમાં એક પુરાતન કથા પ્રસિદ્ધ છે. એકવાર પરમ તેજસ્વી મહર્ષિ ભૃગુ કૈલાસના શિખર પર બેઠા હતા. તેમને જોઈને ભરદ્વાજ મુનિએ આવો જ પ્રશ્ન પૂછ્યો. ત્યારે ભૃગુજીએ કહ્યું, મુને, મહર્ષિઓના સાંભળવામાં આવ્યું છે કે આરંભમાં એક માનસ દેવ હતો. તે આદિ અંત રહિત, અભેદ અને અજર અમર હતો. તે અવ્યક્ત નામે પ્રસિદ્ધ તથા શાશ્વત, અક્ષય અને અવિનાશી હતો. તેનાથી જ બધા જીવોની ઉત્પત્તિ થાય છે અને મર્યા પછી તેમાં જ લીન થાય છે. તે સ્વયંભૂ માનસ દેવે પહેલા તે એક તેજોમય દિવ્ય કમળની રચના કરી. તેમાંથી વેદ સ્વરૂપ બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ. તેઓ અહંકાર નામે પણ પ્રસિદ્ધ છે અને સમસ્ત ભૂતોના આત્મા તથા તેમની રચના કરનારા છે. આ જે પંચમહાભૂત છે તેમનું વાસ્તવિક સ્વરૂપ પણ તે બ્રહ્મા જ છે. પર્વત તેમના અસ્થિ છે, પૃથ્વી તેમનો મેદ અને માંસ છે, સમુદ્ર રુધિર છે, આકાશ ઉદર છે, પવન શ્વાસ છે, અગ્નિ તેજ છે, નદીઓ નાડીઓ છે, ચંદ્રમા અને સૂર્ય તે નેત્ર છે, આકાશ તેમનું મસ્તક છે, પૃથ્વી ચરણ છે અને દિશાઓ તેમની ભુજાઓ છે. આ અચિંત્ય પુરુષને જાણવા એ સિદ્ધો માટે પણ કઠણ છે. એ જ ભગવાન વિષ્ણુ છે અને અનંત નામે પ્રસિદ્ધ છે. એ સમસ્ત ભૂતોના આત્મા અને અંતર્યામી છે. જેમનું ચિત્ત મલિન હોય તેઓ આમને જાણી શકતા નથી. ભરદ્વાજે પૂછ્યું, ભગવાન, આકાશ, દિશા, પૃથ્વી અને વાયુનું કેટલું પરિમાણ છે તે વિશે જણાવીને મારો સંદેહ દૂર કરો. ભૃગુએ કહ્યું, મુનિવર, આકાશ તો અનંત છે. તેમાં અનેક મસ્તકો અને દેવતાઓ નિવાસ કરે છે.
તેમના લોક પણ એવા જ છે. આ અત્યંત રમણીય છે તથા એટલું વિશાળ છે કે ક્યાંક તેનો અંત જ દેખાતો નથી. ઉપર જનારાઓને પૃથ્વીની નીચે ચંદ્રમા અને સૂર્ય દેખાતા નથી. ત્યાં અગ્નિ સમાન તેજસ્વી દેવતાઓ સ્વયં પોતાના પ્રકાશથી જ પ્રકાશિત થાય છે, પરંતુ તે તેજસ્વી નક્ષત્રો પણ આ આકાશનો અંત પામી શકતા નથી. કેમ કે અનંત આકાશ દુર્ગમ છે. આકાશ જ નહીં, અગ્નિ, વાયુ અને જળનું પરિણામ જાણવું પણ દેવતાઓ માટે અસંભવ છે. ઋષિઓને વિવિધ શાસ્ત્રોના ત્રિલોકી અને સમુદ્રોના પરિણામો વિશે તો કંઈક પણ ત્રિલોકી અને સમુદ્રના પરિણામો વિશે તો કંઈક પણ કહ્યું પણ છે, પરંતુ જે દ્રષ્ટિથી પર છે અને જ્યાં ઇન્દ્રિયો પહોંચી શકતી નથી, તે પરમાત્માનું પરિણામ કોઈ કઈ રીતે જાણી શકે? આખરે આ સિદ્ધો અને દેવતાઓનું પણ ગતિ તો મર્યાદિત જ છે. તેથી પરમાત્માનું અનંત નામ તેના ગુણને અનુરૂપ જ છે. ભરદ્વાજે પૂછ્યું, મુનિવર, સંસારમાં આ 5 તત્વો જ મહાભૂત કહેવાય છે, જેમને બ્રહ્માજીએ સૃષ્ટિના આદિકાળમાં રચ્યા હતા અને જેમનાથી આ બધા જ લોક વ્યાપ્ત છે. પરંતુ બ્રહ્માજીએ તો બીજા હજારો ભૂતોની રચના કરી છે. પછી આમને જ ભૂત કહેવા ક્યાં સુધી યુક્તિ સંગત છે? ભૃગુજી બોલ્યા, મુનિ, આ 5 તત્વો અસીમ છે, માટે તેમને મહા કહ્યા છે અને એનાથી જ સ્થૂળ ભૂતોની ઉત્પત્તિ થાય છે. તેથી તે પાંચનું જ મહાભૂત નામ હોવું ઉચિત છે. મનુષ્યનું શરીર પણ આ 5 ભૂતોનો જ સંઘાત છે. એમાં જે ગતિ છે તે પવનનો હિસ્સો છે, પોલાણ છે તે આકાશ છે, ઉષ્ણતા અને અગ્નિનો અંશ છે, લોહી વગેરે તરલ પદાર્થો જળનો અંશ છે અને હાડકાં, માંસ વગેરે ઠોસ પદાર્થો પૃથ્વીનો અંશ છે. આ પ્રમાણે સ્થાવર જંગમ રૂપી સંપૂર્ણ જગત આ 5 ભૂતોથી જ બન્યું છે. તથા શ્રોત્ર, ઘ્રાણ, રસના, ત્વચા અને નેત્ર વગેરે ઇન્દ્રિયો પણ તેમનું જ પરિણામ છે. ભરદ્વાજે પૂછ્યું, ભગવાન, તમે કહો છો કે સમસ્ત સ્થાવર જંગમ આ 5 મહાભૂતોથી બન્યું છે, પરંતુ સ્થાવરોના શરીરોમાં તો આ 5 તત્વો દેખાતા નથી. વૃક્ષોને જ જુઓ, તેઓ ન સાંભળે છે, ન દેખે છે, ન ગંધ અને રસનો અનુભવ પણ કરે છે અને ન તેમનું સ્પર્શનું પણ જ્ઞાન છે. પછી તેમને 5 ભૌતિક કઈ રીતે કહી શકાય? તેમનામાં ન તો દ્રવત્વ એટલે કે પ્રવાહિતતા જોવામાં આવે છે, ન અગ્નિનો અંશ છે અને ન પૃથ્વી કે વાયુનો અંશ પણ જોવા મળે છે, તથા આકાશનું તો કોઈ પ્રમાણ જ છે નહીં. તેથી તેમને ભૌતિક કહી શકાતા નથી. ભૃગુજી બોલ્યા, મુનિ, વૃક્ષો જો કે ઠોસ લાગે છે, તો પણ તેમનામાં આકાશ અવશ્ય છે. એના કારણે જ તેમનામાં નિયમિતપણે ફળ, ફૂલ વગેરેની ઉત્પત્તિ સંભવી શકે છે. તેમની અંદર જે ઉષ્મા છે તેનાથી જ તેમના પાંદડા, છાલ, ફળ અને ફૂલો કરમાય છે તથા તે બધા સુકાઈને ખરી પડે છે. આનાથી તેમનામાં સ્પર્શ પણ હોવાનું સિદ્ધ થાય છે. એ પણ જોવામાં આવે છે કે વીજળીના કડાકા વગેરે ભીષણ અવાજ થતાં વૃક્ષોના ફળ ખરી પડે છે. શબ્દ તો શ્રોત્રેન્દ્રિયથી જ સંભળાય છે, તેથી સિદ્ધ થાય છે કે વૃક્ષો સાંભળે પણ છે. જુઓ, વેલ વૃક્ષને ચારે બાજુ વીંટળાઈને ઉપરની બાજુ ચડે છે. જોયા વિના કોઈને પોતાને જવાનો માર્ગ મળી શકતો નથી. આનાથી સિદ્ધ થાય છે કે વૃક્ષો જુએ પણ છે. સુગંધી તથા દુર્ગંધથી તથા જુદા જુદા ધૂપ કરવાથી વૃક્ષો નિરોગી બને છે અને તેમનામાં ફૂલ આવી જાય છે. આનાથી તેમનું સૂંઘવું પણ સિદ્ધ થાય છે. વૃક્ષોના રસનેન્દ્રિય પણ છે, કેમ કે તેઓ પોતાના મૂળિયાથી જળ પીએ છે અને કોઈ રોગ થયો હોય તો મૂળમાં ઔષધિ નાખીને તેમની સારવાર પણ કરવામાં આવે છે. જેમ માણસ કમળની દાંડી વડે મોઢાથી પાણી ખેંચે છે, તે જ પ્રમાણે વૃક્ષો વાયુના સહારે પોતાના પગ એટલે કે મૂળ દ્વારા જળ પીવે છે. તેથી તેમને પાદપ કહેવાય છે. વૃક્ષોમાં સુખ દુઃખનું પણ જ્ઞાન જોવામાં આવે છે તથા કાપ્યા બાદ તે ફરીથી ઉગે છે. આનાથી સિદ્ધ થાય છે કે તેઓ જીવયુક્ત છે.
અચેતન નથી, તેઓ પોતાના મૂળિયા દ્વારા જે જળ ખેંચે છે તેને તેમનામાં રહેલા વાયુ અને અગ્નિ પચાવે છે. આ પ્રમાણે આહારના પરિણામે તેમનામાં શીઘ્રતા આવે છે અને તેઓ વધે છે. જંગમોના શરીરમાં પણ 5 ભૂતો રહે છે, પરંતુ તેમના સ્વરૂપમાં ભેદ હોય છે. શરીરમાં ત્વચા, માંસ, સ્થિતિ, મજ્જા અને સ્નાયુ આ 5 વસ્તુઓ પૃથ્વી તત્વ છે. તેજ, ક્રોધ, ચક્ષુ, ઉષ્મા અને જઠાર અગ્નિ આ 5 અગ્નિ તત્વ છે. શ્રોત્ર એટલે કે કાન, ઘ્રાણ એટલે કે નાક, મુખ, હૃદય અને ઉદર આ 5 આકાશ તત્વ છે. કફ, પિત્ત, પરસેવો, ચરબી તથા લોહી આ 5 જળ તત્વ છે. બધા જ તથા પ્રાણ, અપાન, ઉદાન, સમાન અને વ્યાન આ 5 વાયુના વિકાર છે. પ્રાણ દ્વારા મનુષ્ય એક સ્થળેથી બીજા સ્થળે જાય છે. વ્યાનથી બળપૂર્વક કરવાના કાર્યો કરે છે. અપાન શરીરમાં ઉપરથી નીચે તરફ જાય છે. સમાન હૃદયમાં સ્થિર છે. અને ઉદાનથી મનુષ્ય ઉચ્છ્વાસ લે છે તથા કંઠ, તાલવ્ય વગેરે સ્થાન ભેદથી શબ્દોનું ઉચ્ચારણ કરે છે. આ પ્રમાણે આ 5 વાયુ પ્રત્યેક દેહધારીમાં ભિન્ન ભિન્ન ક્રિયાઓ કરે છે. પૃથ્વીના કારણે જ જળ ગંધનો અનુભવ કરે છે. જળના કારણે રસને જાણે છે. તેજોમય ચક્ષુ દ્વારા રૂપને જુએ છે અને વાયુમય ત્વચાથી સ્પર્શનો અનુભવ કરે છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ પૃથ્વીના ગુણો છે. આમનામાંથી હું ગંધના ગુણોનું વર્ણન કરું છું. ઇષ્ટ, અનિષ્ટ, મધુર, કડવું, નિરાહારી, સંહત એટલે કે સંયુક્ત, સિગ્ધ, રૂક્ષ એટલે કે કઠોર અને વિશદ એટલે કે સ્પષ્ટ. ભેદથી પાર્થિક ગંધના 9 પ્રકાર છે. શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ આ જળના ગુણ છે. આમાંથી રસજ્ઞાનનો વિસ્તાર જાણવો. ઉદારચિત્ત ઋષિઓએ રસના અનેક ભેદ કહ્યા છે. તેમાં મધુર, લવણ એટલે કે ખારો, તિક્ત એટલે કે તીખો, કસાય એટલે કે તુરો, અમ્લ એટલે કે ખાટો અને કટુ એટલે કે કડવો આ 6 પ્રકારના રસો જળમય છે. શબ્દ, સ્પર્શ અને રૂપ આ 3 ગુણ તેજના છે. રૂપનું જ્ઞાન તેજથી થાય છે અને તેમના અનેક ભેદ છે. હસ્વ, દીર્ઘ, સ્થૂળ, ચોકોણ, ગોળ, સફેદ, કાળું, લાલ, પીળું, નીલ, અરુણ, કઠોર, લીસું, સલક્ષણ એટલે કે સૌમ્ય, શિગ્ન, મૃદુ અને દારૂણ એટલે કે ભયંકર આ રૂપના 16 પ્રકાર છે. શબ્દ અને સ્પર્શ આ 2 ગુણ વાયુના છે. વાયુનો મુખ્ય ગુણ સ્પર્શ છે અને તેના અનેક પ્રકાર છે. ઉષ્ણ, શીત, સુખદ, દુઃખદ, શિગ્ન, વિષદ, ખરબચડો, મૃદુ, સૂકો, હલકો, ભારે અને વિશેષ ભારે આ શબ્દના 12 ભેદ છે. આકાશનો શબ્દ એકમાત્ર ગુણ છે. તે અનેક પ્રકારનો છે. મુખ્યતઃ તેના 7 ભેદ છે. ષડજ, ઋષભ, ગાંધાર, મધ્યમ, પંચમ, દૈવત અને નિષાદ. પોતાના વ્યાપક રૂપે તો શબ્દ સર્વત્ર છે, પરંતુ વિશેષ રૂપે એની ઉપલબ્ધિ નગારા વગેરે વાદ્યોમાં થાય છે. મૃદંગ, ભેરી, શંખ, મેઘ અને રથનો ગડગડાટ વગેરેમાં જે અવાજ થાય છે તથા બીજા પણ જડ, ચેતન વગેરેનો જેટલા પ્રકારનો અવાજ થાય છે તે આ 7 ભેદોની અંતર્ગત જ છે. આ પ્રમાણે આકાશજન્ય શબ્દના અનેક ભેદ છે અને તે વાયુનો ગુણ સ્પર્શ સાથે મળીને જ સંભળાય છે. જળ, અગ્નિ અને વાયુ આ 3 તત્વો દેહધારીઓમાં હંમેશા જાગ્રત રહે છે. એ જ શરીરના મૂળ તત્વો છે અને પ્રાણો સાથે ઓતપ્રોત થઈને શરીરમાં સ્થિત રહે છે. જીવની નિત્યતા અને સત્તાનું વર્ણન ચારે વર્ણોની ઉત્પત્તિ તથા તેમના કર્મ. ભરદ્વાજે પૂછ્યું, ભગવાન, મૃત્યુ સમયે જે ગૌદાન કરવામાં આવે છે તેનું શું સ્વરૂપ છે? મરણ નજીક હોય તેવો પુરુષ એવું સમજે કે આ ગાય પરલોકમાં મને તારી દેશે, તેથી તેનું દાન કરે છે, પરંતુ તે તો દાન આપીને મરી જાય છે.
પછી તે ગાય કોને તારશે? આ સિવાય ગાય તથા તેનું દાન કરનાર અને દાન લેનાર આ ત્રણેય અહીં નષ્ટ થતા જોવામાં આવે છે. તો પછી આ ત્રણેયનો સમાગમ કઈ રીતે થશે? એમાંથી જે મરે છે તેને કાં તો પક્ષીઓ ખાઈ જાય છે, અથવા તે પર્વત પરથી પડીને નષ્ટ થઈ જાય છે, અથવા અગ્નિમાં બળીને ભસ્મ થઈ જાય છે. આવી સ્થિતિમાં તેનું પુનઃ જીવન થવું તો સંભવ જ નથી, કેમ કે તે મરી જાય છે તો તે તો હંમેશાને માટે ચાલ્યો જાય છે. ભૃગુજી બોલ્યા, ભરદ્વાજ, જીવનો તથા તેના માટે કરેલા કર્મનો ક્યારેય નાશ થતો નથી. જીવ તો તે જ સમયે બીજા શરીરમાં ચાલ્યો જાય છે. નાશ તો માત્ર તેના શરીરનો જ થાય છે. ભરદ્વાજે પૂછ્યું, મુનિવર, એ વાત જણાવવાની કૃપા કરો કે દેહધારીઓના શરીરમાં માત્ર અગ્નિ, વાયુ, પૃથ્વી, આકાશ અને જળ તત્વો જ વિદ્યમાન છે, તો તેમાં રહેનારા જીવનું શું સ્વરૂપ છે? શરીરને ચીરી ફાડીને જોવાથી તો તેમાં કાંઈ જીવ દેખાતો નથી. આવી સ્થિતિમાં જો પાંચ ભૌતિક દેહને જીવ રહિત જડ માનવામાં આવે તો પ્રશ્ન થાય છે કે શરીર અથવા મનમાં પીડા થતાં તેના દુઃખનો અનુભવ કોણ કરે છે? જીવ કોઈકની કહેલી વાતોને કાન દ્વારા સાંભળે છે, પરંતુ મનમાં વ્યગ્રતા હોય તો બંને કાન ખુલ્લા હોવા છતાં પણ વાત સંભળાતી નથી. તેથી મન સિવાયની બીજી કોઈ જીવની સત્તા માનવી વ્યર્થ છે. નેત્રોની સાથે મનનો સંયોગ થાય તો પણ કોઈ પણ આ દ્રશ્ય પ્રપંચને જુએ છે. મન વ્યાકુળ હોય તો તે જોવા છતાં કોઈ જોઈ શકતો નથી. એ જ રીતે નિંદ્રાગ્રસ્ત મનુષ્ય બધી જ ઇન્દ્રિયોની ઉપસ્થિતિમાં પણ ન જુએ છે, ન સૂંઘે છે, ન સાંભળે છે, ન બોલે પણ છે. સ્પર્શ અને રસનો પણ તેને અનુભવ નથી થતો. તેથી જિજ્ઞાસા થાય છે કે આ શરીરમાં હર્ષ અને ક્રોધ કોણ કરે છે? શોક અને ઉદ્વેગ કોને થાય છે? ઈચ્છા, ધ્યાન, દ્વેષ અને વાતચીત કરનાર કોણ છે? ભૃગુજીએ કહ્યું, મુને, મન પણ પંચ મહાભૂતોની અંતર્ગત છે. શરીરમાં તેને કોઈ વધારાની સત્તા નથી. એકમાત્ર અંતરાત્મા જ આ દેહનું સંચાલન કરે છે. તે જ રૂપ, રસ, ગંધ અને સ્પર્શ અને શબ્દ તથા બીજા ગુણોનો પણ અનુભવ કરનારો છે. તે પાંચ ઇન્દ્રિયોના ગુણોને ધારણ કરનાર મનનો દ્રષ્ટા છે, અને તે જ આ પંચ ભૌતિક દેહના પ્રત્યેક અવયવમાં વ્યાપ્ત થઈને સુખ દુઃખનો અનુભવ કરે છે. જ્યારે આત્માનો શરીર સાથે સંબંધ રહેતો નથી ત્યારે આ દેહને સુખ દુઃખનું ભાન થતું નથી. આથી મન સિવાય તેના સાક્ષી આત્માની સત્તા સ્વતઃ સિદ્ધ થઈ જાય છે. જ્યારે શરીરમાં સ્થિત અગ્નિ સ્વરૂપ આત્મા એનાથી અલગ થઈ જાય છે તે સમયે શરીરને રૂપ, સ્પર્શ તથા અગ્નિની ગરમીનું જ્ઞાન રહેતું નથી અને તેનું મૃત્યુ થઈ જાય છે. આત્મા જ્યારે પ્રકૃતિના ગુણોથી યુક્ત હોય છે ત્યારે તેને ક્ષેત્રજ્ઞ કહે છે, અને તે જ ગુણોથી જ્યારે તે મુક્ત થઈ જાય છે ત્યારે પરમાત્મા કહેવાય છે. ક્ષેત્રજ્ઞને તમે આત્મા જ સમજો. તે કમળના પાંદડા પર પડેલા જળબિંદુની જેમ આ શરીરમાં રહીને પણ તેનાથી ભિન્ન છે, અને તેના જ્ઞાનથી સંપૂર્ણ જગતનું કલ્યાણ થાય છે. તે જ બધા જ પાસે ચેષ્ટા કરે છે અને કરાવે છે. શરીર નષ્ટ થવા છતાં પણ જીવનો નાશ થતો નથી. જે લોકો જીવનું મૃત્યુ માને છે તેઓ અજ્ઞાની છે, અને તેમનું આવું કથન મિથ્યા છે. જીવ તો મૃત શરીરનો ત્યાગ કરીને બીજા શરીરમાં ચાલ્યો જાય છે. શરીરનો નાશ એ જ મૃત્યુ છે. આ પ્રમાણે આત્મા સંપૂર્ણ પ્રાણીઓની અંદર છુપાયેલો છે. અવિદ્યાથી આચ્છાદિત હોવાથી તે પ્રકાશમાં આવતો નથી. તત્વદર્શી મહાત્માઓ જ પોતાની તીવ્ર અને સૂક્ષ્મ બુદ્ધિથી તેનો સાક્ષાત્કાર કરે છે. જે વિદ્વાન મર્યાદિત આહાર લઈને રાત્રિના પહેલા અને પાછલા પહોરમાં સદા ધ્યાન યોગનો અભ્યાસ કરે છે, તે ચિત્ત શુદ્ધ થઈ જતા પોતાના અંતઃકરણમાં જ તે આત્માના દર્શન કરે છે. અંતઃકરણ શુદ્ધ થઈ જતા તેનો શુભાશુભ કર્મોથી સંબંધ છૂટી જાય છે, અને તે પ્રસન્નાત્મા પુરુષ આત્મ સ્વરૂપમાં સ્થિર થઈને અનંત આનંદનો અનુભવ કરે છે. બ્રહ્માજીએ સૃષ્ટિના પ્રારંભમાં પોતાના તેજથી સૂર્ય અને અગ્નિ સમાન પ્રકાશિત થનારા બ્રાહ્મણો, મરીચી વગેરે પ્રજાઓને જ ઉત્પન્ન કર્યા. પછી સ્વર્ગ પ્રાપ્તિના સાધનભૂત સત્ય, ધર્મ, તપ, સનાતન વેદ, આચાર અને શૌચના નિયમો બનાવ્યા. ત્યાર પછી દેવતા, દાનવ, ગંધર્વ, દૈત્ય, અસુર, મહાન, સર્પ, યક્ષ,
રાક્ષસ, નાગ, પિશાચ અને મનુષ્યોને ઉત્પન્ન કર્યા. મનુષ્યોના 4 વર્ણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રના વિભાગ કર્યા તથા આ જ પ્રમાણે પ્રાણીઓના જે જુદા વર્ણ છે તેમની પણ રચના કરી. બ્રાહ્મણોને રંગ શ્વેત, ક્ષત્રિયોનો લાલ, વૈશ્યનો પીળો અને શૂદ્રોનો કાળો બનાવ્યો. ભરદ્વાજે પૂછ્યું, મુનિવર, આપણામાંથી કાળા, ગોરા બધા જ મનુષ્યો પર સમાન રૂપે કામ, ક્રોધ, ભય, લોભ, શોક, ચિંતા, ભૂખ અને થાકનો પ્રભાવ પડે છે. બધાના શરીરમાંથી પરસેવો, મળમૂત્ર, કફ, પિત્ત અને લોહી નીકળે છે. આવી સ્થિતિમાં રંગ દ્વારા વિભાગ કઈ રીતે કરી શકાય? વૃક્ષ વગેરે, સ્થાવર અને પશુ પક્ષી વગેરે જંગમ પ્રાણીઓમાં અસંખ્ય જાતિઓ છે. તેમનામાં રંગ પણ નાના પ્રકારના છે. તેથી તેમના વર્ણોનો નિશ્ચય કઈ રીતે થઈ શકે છે? ભૃગુજીએ કહ્યું, પહેલા વર્ણોમાં કોઈ અંતર નહોતું. બ્રહ્માજીની ઉત્પત્તિ થવાના કારણે બધો જ સંસાર બ્રાહ્મણ જ હતો. પાછળથી કર્મોને લઈને તેમનામાં વર્ણભેદ થઈ ગયો. જુઓ, પોતાના બ્રાહ્મણોચિત ધર્મનો પરિત્યાગ કરીને વિષય ભોગોમાં પ્રેમી બની ગયા. તીખા અને ક્રોધી સ્વભાવના થઈ ગયા. સાહસનું કામ પસંદ કરવા લાગ્યા અને આ કારણોથી જેમના શરીરનો રંગ લાલ થઈ ગયો તે બ્રાહ્મણો ક્ષત્રિયના નામે પ્રસિદ્ધ થઈ ગયા. જેમણે ગૌ સેવાને પોતાનો વ્યવસાય બનાવી લીધો તેઓ ખેતીની જીવિકા ચલાવવાના કારણે પીળા પડી ગયા તથા પોતાના બ્રાહ્મણ ધર્મને છોડી બેઠા તે દ્વિજોને વૈશ્ય કહેવામાં આવ્યા. જેઓ શૌચ અને સદાચારથી ભ્રષ્ટ થઈને હિંસા અને અસત્ય તરફ વળી ગયા તેઓ લોભવશ બધા જ પ્રકારના કામ કરીને જીવિકા ચલાવતા રહીને કાળા પડી ગયા તે શૂદ્ર કહેવાયા. આ પ્રમાણે 4 વર્ણ થયા. જે બ્રાહ્મણો વેદની આજ્ઞા અનુસાર હંમેશા વેદ, વ્રત તથા નિયમોનું પાલન કરતા રહે છે તેમનું તપ કદી નષ્ટ થતું નથી. જેઓ આ સૃષ્ટિને પરબ્રહ્મ સ્વરૂપ જાણતા નથી તેઓ દ્વિજ કહેવા લાયક નથી. આવા લોકોને નાના પ્રકારની યોનિઓમાં જન્મ લેવો પડે છે. તેઓ જ્ઞાન વિજ્ઞાનથી રહિત અને ઈચ્છાધારી પિશાચ, રાક્ષસ, પ્રેત તથા મલેચ્છ હોય છે. પાછળથી ઋષિઓએ પોતાની તપસ્યાના બળથી થોડી એવી પ્રજા ઉત્પન્ન કરી કે જે વૈદિક સંસ્કારોથી સંપન્ન અને પોતાના ધર્મ કર્મને દ્રઢતાપૂર્વક અપનાવી રહી છે. પરંતુ જે આદિદેવ બ્રહ્માજીથી ઉત્પન્ન થઈ છે, જેનું મૂળ બ્રહ્માજી છે અને જે અક્ષય, અવ્યય તથા ધર્મોમાં તત્પર રહેનારી છે તે માનસી સૃષ્ટિ કહેવાય છે. ભરદ્વાજે પૂછ્યું, વિપ્રવર, મને એ જણાવો કે કયું કર્મ કરવાથી મનુષ્ય બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા શૂદ્ર થાય છે? ભૃગુજીએ કહ્યું, જે જાત કર્મ આદિ સંસ્કારોથી સંપન્ન, પવિત્ર તથા વેદોના સ્વાધ્યાયમાં સંલગ્ન એટલે કે યાજન, અધ્યયન, અધ્યાપન અને દાન, પ્રતિગ્રહ આ 6 કર્મોમાં સ્થિર છે. શૌચ અને સદાચારનું પાલન તથા યજ્ઞ શિષ્ટ અન્નનું ભોજન કરે છે. ગુરુ પ્રત્યે પ્રેમ રાખીને નિત્ય નિયમોનું પાલન કરે છે. જેમનામાં સત્ય, દાન, દ્રોહ ન કરવો તથા બધા જ પ્રત્યે કોમળ ભાવ રાખવો, લજ્જા, દયા અને તપ વગેરે સદ્ગુણો છે તેને બ્રાહ્મણ કહેવામાં આવ્યો છે. જે યુદ્ધ વગેરે કર્મો કરે છે અને વેદોના અધ્યયનમાં લાગેલો રહે છે, બ્રાહ્મણોને દાન આપે છે અને પ્રજા પાસેથી કર લઈને તેની રક્ષા કરે છે તેને ક્ષત્રિય કહેવાય છે. એ જ પ્રમાણે જે વેદાધ્યયનથી સંપન્ન થઈને વેપાર, પશુપાલન અને ખેતીનું કામ કરે છે તથા દાન આપે છે અને પવિત્ર રહે છે તે વૈશ્ય કહેવાય છે. પરંતુ જે વેદ અને સદાચારનો પરિત્યાગ કરીને બધું જ ખાય છે અને બધી જ જાતના કામ કરે છે તથા સદા અપવિત્ર રહ્યા કરે છે તેને શૂદ્ર માનવામાં આવ્યો છે. જો બ્રાહ્મણોચિત સત્ય વગેરે ગુણો શૂદ્રમાં જોવા મળે અને બ્રાહ્મણમાં ન હોય તો તે શુદ્ર નથી અને તે બ્રાહ્મણ નથી. દરેક ઉપાયે લોભ અને ક્રોધને દબાવવો એ જ પવિત્ર જ્ઞાન અને આત્મસંયમ છે. ક્રોધ તથા લોભ મનુષ્યના કલ્યાણમાં હંમેશા બાધા ઊભી કરવા તૈયાર રહે છે. તેથી પૂરી શક્તિથી તેમનું દમન કરવું જોઈએ. ક્રોધથી સ્ત્રીને, માત્સર્યથી તપને, માન અપમાનથી વિદ્યાને અને પ્રમાદથી પોતાને બચાવવું જોઈએ. જેના બધા જ કાર્યો કામનાઓના બંધનથી રહિત હોય છે તથા જેણે ત્યાગના અગ્નિમાં બધું જ હોમી દીધું છે તે જ ત્યાગી અને બુદ્ધિમાન છે. કોઈ પણ પ્રાણીની હિંસા ન કરવી, બધાની સાથે મૈત્રીપૂર્વક વર્તાવ કરવો, સ્ત્રી, પુત્ર વગેરેની મમતા અને આસક્તિનો ત્યાગ કરીને બુદ્ધિ દ્વારા ઇન્દ્રિયોને વશ કરવી અને તે સ્થિતિને પ્રાપ્ત કરવી જે આ લોક અને પરલોકમાં પણ સુખદ છે.
નિત્ય તપ કરે, મનનશીલ થઈને મન અને ઇન્દ્રિયોનો સંયમ કરે, આસક્તિ માટે કારણભૂત દેહ, ઘર વગેરેમાં આસક્તિ ન રાખીને પરમાત્માને પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે, મનને પ્રાણમાં અને પ્રાણને બ્રહ્મમાં સ્થિર કરે, વૈરાગ્યથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે. તેને પ્રાપ્ત કરીને કોઈ અનાત્મ પદાર્થનું ચિંતન થતું નથી. બ્રાહ્મણ સંસારથી વિરક્ત થઈને પરબ્રહ્મ પરમાત્માને અનાયાસે પ્રાપ્ત કરી લે છે. હંમેશા શૌચ અને સદાચારનું પાલન કરવું તથા સંપૂર્ણ પ્રાણીઓ પર દયા રાખવી આ બ્રાહ્મણનું લક્ષણ છે. સત્યનો મહિમા, અસત્યના દોષ, દાન વગેરેનું ફળ અને આશ્રમ ધર્મનું વર્ણન. ભૃગુજી કહે છે, મુને, સત્ય જ બ્રહ્મ છે અને સત્ય જ તપ છે. સત્ય જ પ્રજાની સૃષ્ટિ કરે છે. સત્યના આધારે જ સંસાર ટકેલો છે અને સત્યથી જ મનુષ્ય સ્વર્ગ પ્રાપ્ત કરે છે. અસત્ય અંધકારનું રૂપ છે, તે મનુષ્યનું પતન કરે છે. અજ્ઞાનના અંધકારથી ઘેરાયેલા માણસો અજ્ઞાનનો પ્રકાશ જોઈ શકતા નથી. જે સત્ય છે તે જ ધર્મ છે, જે ધર્મ છે તે જ પ્રકાશ એટલે કે જ્ઞાન છે, અને જે પ્રકાશ છે તે જ સુખ છે. એ જ પ્રમાણે જે અસત્ય છે તે અધર્મ છે, જે અધર્મ છે તે જ અંધકાર એટલે કે અજ્ઞાન છે, અને જે અંધકાર છે તે જ દુઃખ છે. સંસાર શારીરિક અને માનસિક દુઃખોથી ભરેલો છે, તેમાં સુખ પણ તે જ છે, જે પરિણામે દુઃખ દેનારું છે. આવું જાણીને વિદ્વાનો કદી મોહમાં પડતા નથી. દરેક બુદ્ધિમાનનું એ કર્તવ્ય છે કે તે દુઃખોથી છુટકારો મેળવવા પ્રયત્ન કરે. અસત્યથી તમ એટલે કે અજ્ઞાનની ઉત્પત્તિ થઈ છે. તમોગ્રસ્ત મનુષ્યો અધર્મની સાથે જ ચાલે છે, ધર્મનું અનુસરણ કરતા નથી. તેથી તેઓ જેઓ કામ, ક્રોધ, લોભ, હિંસા અને અસત્ય વગેરેથી આચ્છાદિત છે, તેઓ ન તો આ લોકમાં સુખી થાય છે કે ન પરલોકમાં સુખ પામે છે. નાના પ્રકારની વ્યાધિઓ અને તાપથી સંતપ્ત થતા રહે છે. વધ અને બંધન વગેરે દુઃખો સહે છે તથા ભૂખ, તરસ અને પરિશ્રમના કારણે પણ દુઃખો ભોગવે છે. એટલું જ નહીં, તેમને આંધી, વરસાદ, ઠંડી, ગરમીથી ઉત્પન્ન ભય અને શારીરિક કષ્ટ પણ સહેવા પડે છે. ભાઈ બંધુઓનું મૃત્યુ, ધનનાશ અને પ્રેમીજનોના વિયોગથી થનારા માનસિક શોકનો પણ શિકાર બનવું પડે છે. એ જ પ્રમાણે તેઓ વૃદ્ધાવસ્થા અને મૃત્યુના કારણે પણ બીજા અનેકો દુઃખ ભોગવતા રહે છે. ભરદ્વાજે પૂછ્યું, મુનિવર, દાન, ધર્મ, તપ, સ્વાધ્યાય અને અગ્નિહોત્રનો શું ફળ છે? ભૃગુજીએ કહ્યું, અગ્નિહોત્રથી પાપોનો નાશ થાય છે, સ્વાધ્યાયથી ઉત્તમ શાંતિ મળે છે, દાનથી ભોગોની અને તપથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. ભરદ્વાજે પૂછ્યું, બ્રહ્માજીએ જે 4 આશ્રમ બનાવ્યા છે તે બધાના અલગ અલગ ધર્મ કયા છે? એ જણાવવાની કૃપા કરો. ભૃગુજીએ કહ્યું, જગતનું કલ્યાણ કરનારા બ્રહ્માજીએ ધર્મની રક્ષા માટે પૂર્વકાળમાં 4 આશ્રમોનો ઉપદેશ કર્યો હતો. તેમનામાં બ્રહ્મચર્ય પહેલો આશ્રમ છે, જેમાં શિષ્ય ગુરુને ત્યાં રહીને વેદોનો સ્વાધ્યાય કરવો પડે છે. આમાં રહેનાર બ્રહ્મચારીએ બહાર ભીતરની શુદ્ધિ, વૈદિક સંસ્કાર તથા નિયમ વ્રતોના પાલનની પોતાના મનને વશમાં રાખવું જોઈએ. સવાર અને સાંજ બંને સમય સૂર્યોપાસના તથા અગ્નિહોત્ર દ્વારા અગ્નિદેવની ઉપાસના કરવી જોઈએ. તંદ્રા અને આળસનો ત્યાગ કરીને પ્રતિદિન ગુરુને પ્રણામ કરવા, વેદોનું અધ્યયન તથા તેના અર્થનો અભ્યાસ કરતા રહેવું. આ પ્રમાણેની દિનચર્યાથી પોતાના અંતઃકરણને પવિત્ર બનાવવું. સવાર, સાંજ અને બપોર 3 વાર સ્નાન કરવું. પ્રતિદિન ભિક્ષા માગીને લાવવી અને તે બધી જ ગુરુને અર્પણ કરી દેવી. પોતાના અંતરાત્માને પણ ગુરુના ચરણમાં ન્યોછાવર કરતા રહેવું. ગુરુજીને જે કાંઈ કહે, જેના માટે સંકેત કરે અને જે કાર્ય માટે સ્પષ્ટ આજ્ઞા કરે, તેનાથી વિપરીત આચરણ ન કરવું. આ પ્રમાણે ગુરુને પ્રસન્ન કરીને તેમની કૃપાથી સ્વાધ્યાયનો અવસર મળતા વેદાધ્યયનમાં પ્રવૃત્ત થવું જોઈએ. આ વિષયમાં એક શ્લોક છે, જેનો ભાવ આ પ્રમાણે છે: જે દ્વિજ ગુરુની આરાધના કરીને વેદોનું જ્ઞાન પ્રાપ્ત કરે છે, તેને અંતે સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને તેને તેનો માનસિક સંકલ્પ સિદ્ધ થાય છે. ગૃહસ્થાશ્રમને બીજો આશ્રમ કહ્યો છે. અમે તેમાં પાલન કરતા યોગ્ય
કરવા યોગ્ય આચરણોની વ્યાખ્યા કરું છું. જ્યારે સદાચારનું પાલન કરનારો બ્રહ્મચારી વિદ્યા અભ્યાસ કરીને ગુરુકુળમાં રહેવાનો અવધિ પૂરો કરી લે છે અને સમાવર્તન સંસ્કાર પછી સ્નાતક થઈ જાય તે સમયે જો તેની પત્ની સાથે રહીને ધર્મનું આચરણ કરવાની અને પુત્રાદિ ફળ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો તેના માટે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાનું વિધાન છે, કેમ કે એમાં ધર્મ, અર્થ અને કામ ત્રણેયની પ્રાપ્તિ થાય છે. તેથી ત્રિવર્ગ સાધનની ઈચ્છાથી ગૃહસ્થે ઉત્તમ કર્મો દ્વારા ધનોપાર્જન કરવું જોઈએ અને તેના દ્વારા પોતાની ગૃહસ્થાશ્રમનો નિર્વાહ કરવો જોઈએ. ગૃહસ્થાશ્રમ બધા જ આશ્રમોનું મૂળ કહેવાય છે. ગુરુકુળમાં વસનાર બ્રહ્મચારી વનમાં રહીને સંકલ્પ અનુસાર વ્રત, નિયમ તથા ધર્મનું પાલન કરનાર વાનપ્રસ્થી અને સર્વનો ત્યાગ કરીને વિચરનાર સંન્યાસીને પણ ગૃહસ્થાશ્રમ થકી જ ભિક્ષા વગેરેની પ્રાપ્તિ થાય છે. તાત્પર્ય એ છે કે અન્ય બધા જ આશ્રમોનો નિર્વાહ ગૃહસ્થાશ્રમથી જ થાય છે. ગૃહસ્થ દ્વારા કરવામાં આવતા આતિથ્ય સત્કારના વિષયમાં એક શ્લોક છે, જેનો ભાવાર્થ આ પ્રમાણે છે: જે ગૃહસ્થના દરવાજા પરથી કોઈ અતિથિ ભિક્ષા ન મળવાના કારણે નિરાશ થઈને પાછો જાય છે, તે અતિથિ ગૃહસ્થને પોતાનું પાપ આપી દે છે અને સ્વયં તેનું પુણ્ય લઈને ચાલ્યો જાય છે. આ સિવાય ગૃહસ્થાશ્રમમાં રહીને યજ્ઞ કરવાથી દેવતા, શ્રાદ્ધ કરવાથી પિતર, શાસ્ત્રોના શ્રવણથી પ્રજાપતિ પ્રસન્ન થાય છે. ગૃહસ્થના કર્તવ્ય વિશે 2 શ્લોક કહ્યા છે, જેમનો સારાંશ આ પ્રમાણે છે: વાણી એવી બોલવી જોઈએ જેમાં બધા જ પ્રાણીઓ પ્રત્યે સ્નેહ છલકાતો હોય તથા જે કર્ણપ્રિય હોય. બીજાને કષ્ટ ન આપવું, પ્રહાર ન કરવો કે કટુ વચન કહેવા નહીં, કોઈનું અપમાન ન કરવું. અહંકાર અને દંભની સખત નિંદા કરવામાં આવી છે. કોઈ પણ જીવને હિંસા ન કરવી, સત્ય બોલવું અને મનમાં ક્રોધ આવવા દેવો નહીં. આ બધા જ આશ્રમો વાળા માટે ઉપયોગી તપ છે, જે મનુષ્યને ગૃહસ્થાશ્રમમાં હંમેશા ધર્મ, અર્થ અને કામની સિદ્ધિ મળે છે. તે આ લોકમાં સુખ ભોગવીને અંતે શિષ્ટ પુરુષોની ગતિને પ્રાપ્ત કરે છે. ત્રીજો આશ્રમ છે વાનપ્રસ્થ. એમાં રહેનારા મનુષ્યો ધર્મનું અનુસરણ અને તપનું અનુષ્ઠાન કરે છે. પવિત્ર તીર્થોમાં, નદી કિનારે, ઝરણાઓની આસપાસ તથા મૃગપાડા, સુવર, હાથી અને સિંહ, વાઘ વગેરે જંગલી પ્રાણીઓથી ભરચક એકાંત વનમાં વિચરતા રહે છે. ગૃહસ્થોના ઉપયોગમાં આવતા સુંદર વસ્ત્રો, સ્વાદિષ્ટ ભોજન અને વિષય ભોગોનો પરિત્યાગ કરીને તેઓ જંગલી વનસ્પતિ, કંદમૂળ તથા પાંદડાનો આહાર કરે છે. તે પણ અલ્પ માત્રામાં જ અને નિયમાનુસાર એક જ વાર લે છે. નિયત સ્થાન પર જ આસન બિછાવીને બેસે છે. જમીન, પથ્થર, રેતી, કાંકરાવાળી માટી અથવા રાખ પર સૂવે છે. દર્ભ કે મૃગચર્મ અથવા વૃક્ષની છાલથી પોતાના શરીર ઢાંકે છે. માથાના વાળ, દાઢી, મૂછ, નખ અને રોમ એટલે કે રૂવાડા વધારે છે. નિયત સમયે સ્નાન, બલિવેશ્વર દેવ તથા અગ્નિહોત્ર વગેરે કર્મનું અનુષ્ઠાન કરે છે. સવારે હવન પૂજન માટે સમિધા, દર્ભ, ફૂલ વગેરે લાવ્યા બાદ આશ્રમને વાળી જોડીને સ્વચ્છ કરીને પછી વિશ્રામ કરે છે. ઠંડી, ગરમી તથા આંધી વરસાદના વેગને સહેતા તેમના શરીરની ચામડી ફાટી જાય છે. અનેક પ્રકારના નિયમોના કારણે શરીરનું લોહીમાંસ સુકાઈ જાય છે. શરીરની જગ્યાએ માત્ર ચામડીથી ઢાંકેલું હાડપિંજર જ રહી જાય છે. તેમ છતાં ધૈર્ય ધારણ કરીને અત્યંત સાહસપૂર્વક શરીરને ચલાવી રાખે છે. જે મનુષ્ય નિયમ પ્રમાણે રહીને બ્રહ્મર્ષિઓ દ્વારા આચરિત આ યોગચર્યાનું અનુષ્ઠાન કરે છે, તે અગ્નિની જેમ પોતાના દોષોને ભસ્મ કરીને દુર્લભ લોકને પ્રાપ્ત કરી લે છે. હવે સંન્યાસીઓના આચરણ કહું છું. સંન્યાસ ચોથો આશ્રમ છે. આ આશ્રમમાં પ્રવેશ કરનારો પુરુષ અગ્નિહોત્ર, ધન, સ્ત્રી વગેરે પરિવાર તથા ઘરની તમામ વસ્તુઓનો ત્યાગ કરીને વિષયાસક્તિના બંધનને તોડીને ઘરમાંથી નીકળી જાય છે. માટીનું ઢેફું, પથ્થર અને સોનાને સમદ્રષ્ટિએ જુએ છે. ધર્મ, અર્થ, કામમાં પોતાને બુદ્ધિને ફસાવતો નથી. શત્રુ, મિત્ર તથા ઉદાસીન બધાના પ્રત્યે સમભાવ રાખે છે. સ્થાવર, અંડજ, પિંડજ, સ્વેદજ અને ઉદ્ભિજ પ્રાણીઓ પ્રત્યે મન, વાણી અને કર્મથી પણ ક્યારેય દ્રોહ કરતો નથી. ઝૂંપડી અથવા મઠ બનાવીને
રહેતો નથી. સંન્યાસીએ હંમેશા વિચરતા રહેવું જોઈએ. રાત્રિ મુકામ પર્વતની ગુફા, નદી કિનારો, વૃક્ષ નીચે, દેવ મંદિર, ગામ, નગર આદિ સ્થાનોમાં કરવો. નગરમાં 5 રાત્રિ અને ગામમાં 1 રાત્રિથી વધારે ન રહેવું. જીવન નિર્વાહ માટે ગામ અથવા નગરમાં જઈને પોતાના વિશુદ્ધ ધર્મનું પાલન કરનારા દ્વિજાતિઓને ઘેર જઈને ઊભા રહી માગ્યા વિના જ પાત્રમાં જેટલી ભિક્ષા આવી જાય તેટલી જ સ્વીકારી લેવી. કામ, ક્રોધ, અભિમાન, લોભ, મોહ, કુપણતા, દંભ, નિંદા, ગર્વ તથા હિંસા વગેરેથી દૂર રહેવું. આ વિષયમાં થોડા શ્લોક છે જેમનો ભાવ આ પ્રમાણે છે. જે મુનિ બધા જ પ્રાણીઓને અભયદાન આપીને વિચરતા રહે છે તેમને ક્યાંય કોઈ પણ જીવથી ભય થતો નથી. જે અગ્નિહોત્રને પોતાના શરીરમાં આરોપિત કરીને શરીરમાં સ્થિત અગ્નિમાં હોમવાના ઉપદેશથી ભિક્ષાની પ્રાપ્તિ થયેલા હવિષ્યનો હોમ કરે છે તે અગ્નિહોત્રીઓને પ્રાપ્ત થનારા લોકમાં જાય છે. જે બુદ્ધિને સંકલ્પ રહિત કરીને પવિત્ર થઈને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સંન્યાસના નિયમોનું પાલન કરે છે તે પરમ શાંત જ્યોતિર્મયી બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે વેદોમાં પ્રતિપાદિત આશ્રમ ધર્મનું મેં સંક્ષિપ્તમાં વર્ણન કર્યું છે. જે મનુષ્ય સંસારના અધર્મને જાણે છે તે બુદ્ધિમાન છે. ભીષ્મજી કહે છે, મહર્ષિ ભૃગુજી દ્વારા આ પ્રમાણે ઉપદેશ આપવાથી પરમ ધર્માત્મા ભરદ્વાજે આશ્ચર્યચકિત થઈને તેમનું પૂજન કર્યું.